નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોમાં ચેપ્ટર 1 પૂર્ણ કરેલું. હવે આ વિડીયોમાં ચેપ્ટર 2 બહુપદીઓથી શરૂઆત કરશું, જેને આપણે સર્વપ્રથમ થિયરી જોશું. તો પહેલા છે ચલ. ચલ એટલે શું? કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. જેમ કે x, y, z, a, b, c વગેરે. p, q, r લઈ શકીએ, x, y, z લઈ શકીએ, b, c લઈ શકીએ. કોઈ પણ કિંમત ચલ એને જ કહેવાય કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે એને ચલ કહેવાય. પણ આપણે જ્યારે ચલના આ લખીએ કિંમત એની, તો હંમેશા આપણે કેવા લેટરમાં લખવાની? સ્મોલ લેટર્સમાં લખવાની. કેવા લેટર્સમાં લખવાનું? સ્મોલ લેટર્સમાં. હવે છે અચળ પદ, એટલે જેની કિંમત અચળ પદ એટલે બદલી ના શકાય. જે અચળ પદ એટલે કયું? કે જેની કિંમત બદલી ના શકાય. ધારો કે ફિક્સ હોય, કે આપણે કહીએ કે આ સમજો કે આ 3 છે, તો આપણે ફિક્સ 3 જ લખવાના. આપણે આને ના બદલી શકીએ કે ના આપણે આમાંથી 2 કરી શકીએ કે ના આપણે 4 કરી શકીએ. એટલે આની કોઈ પણ પર્ટિક્યુલર ફિક્સ જ કિંમત હોય. એટલે ઉદાહરણ તરીકે તમે 0 લઈ શકો, 5 લઈ શકો, વર્ગમૂળમાં 9 લઈ શકો, અથવા 3/5 લઈ શકો વગેરે. ગમે તે કિંમત, પણ એની કિંમત ફિક્સ હોય, બદલી ના શકાય. એવા જે હોય કિંમત એને અચળ પદ કહેવાય, કે જેની કિંમત આપણે બદલી ના શકીએ. હવે આગળ આવશે પદ. આપણે પ્રથમ શું શીખ્યા? ચલ, અચળ, અને હવે આવશે પદ. પદ એટલે જે આપણે ચલ હતું x, y, z, a, b, c એ વગેરે, હવે આપણે એને કહીએ પદ. અને આ પદ છે, સમજી લો. તો આ કેટલા પદ છે? એક પદ. એવી રીતે આ 2x, અને આપણે કેટલા પદ કહી શકશું? 2 પદ. હવે આ છે 3+x. તો હવે આપણે આને કેટલા પદ કહી શકશું? 1 કે 2? તો આને આપણે નોખા નોખા છે એટલે 2 પદ કહી શકીએ. એવી રીતે પદ કેવી રીતે? જ્યારે 2 પદ હોય એ બેની વચ્ચે ઓછા અથવા વત્તાની, ઓછા અથવા વત્તાની જો નિશાની વચ્ચે આવે તો આ પદ અલગ અલગ પડે છે, નહીં તો ના પડે, અલગ પડે પદ. અને વચ્ચે ગુણાકાર અથવા ભાગાકારની નિશાની આવે તો પદ એક જ કહેવાય. પછી આપણે એક ઉદાહરણ લઈ લઈશું. સમજી લો કે આપણે અહીંયા 2a કરીએ, પછી વત્તા 3b કરીએ, પછી ઓછા 4c કરીએ, અને છેદમાં લખીએ આપણે 6. તો આ પદ કેટલા કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ 1 કહેવાય, 2 કહેવાય કે 3 કહેવાય? કેટલા પદ કહેવાય? આને કહેવાય 3. કેમ કે વચ્ચે વત્તાની અને ઓછાની નિશાની એવી છે. આ જ જગ્યાએ આવી રીતે હોય કે 2 a, b, c છેદમાં 6, તો આ એક પદ કહેવાય. આવી રીતે સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શીખશું કે સુરેખ બહુપદી એટલે એક ઘાત બહુપદી. એક ઘાત બહુપદી એટલે કે જેને એક ઘાત હોય તેને સુરેખ અથવા એક ઘાત બહુપદી કહી શકીએ. સુરેખ
કહેવાય. પછી જે બહુપદીને બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. પછી જે બહુપદીને ત્રણ ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. છે ને એકદમ ઈઝી. આ સાથે આપણી થિયરી અહીંયા પૂર્ણ થાય છે. તો હવે આપણે ચેપ્ટર 2 બહુપદીઓના સ્વાધ્યાય 2.1 માં ફરી મળીશું.